હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે બનાવીશું ખજૂર પાક એકદમ નવી રીતે. ખાવામાં એકદમ હેલ્ધી હોય છે અને જલ્દીથી બની જાય છે. શિયાળામાં ખજૂર પાક બનાવવાનું ભૂલતા નહીં. સૌપ્રથમ આપણે તેના માટે બધી વસ્તુ રેડી કરી લેશું. અહીંયા મેં તલ, ટોપરાની છીણ, ઇલાયચી, કાજુ, બદામ, પિસ્તા, અંજીર અને ખજૂરમાંથી બી કાઢીને રેડી કરી દીધા છે. ત્યારબાદ એક પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરીશું. અહીંયા તમે ઘીનું પ્રમાણ ઓછું રાખશો તો પણ કંઈ વાંધો આવશે નહીં. ત્યારબાદ ડ્રાયફ્રૂટને આપણે શેકી લેવાના છે. અહીંયા તમારી પાસે અખરોટ હોય તો તમે તેનો યુઝ કરી શકો છો. અહીંયા મેં કાજુ, બદામ અને પિસ્તાનો યુઝ કર્યો છે. બધી વસ્તુને મિક્સ કરી લેશું અને ધીમા આંચે 2 થી 5 મિનિટ શેકી લેવાના છે. સાથે સાથે આપણે તલને પણ 1 મિનિટ શેકી દેશું. તલને આપણે વધારે શેકવાની જરૂર નથી. 1/2 મિનિટમાં જ તે શેકાઈ જાય છે. ત્યારબાદ ટોપરાની છીણને પણ આપણે શેકી લેશું. ટોપરાની છીણ અને તલના લીધે ખજૂર પાકનો ટેસ્ટ એકદમ મજેદાર આવે છે અને શિયાળામાં આ બંને વસ્તુ હેલ્ધી હોય છે, તો તમે તેને સ્કીપ કરતા નહીં. ત્યારબાદ ફરીથી 1 ટેબલસ્પૂન જેટલું ઘી લેવાનું છે અને ખજૂર અને અંજીરને મિક્સરમાં ક્રશ કરીને રાખી દેવાના છે. ત્યારબાદ તેને આપણે એક પેનમાં એડ કરી લેશું. ત્યારબાદ તેને સરખી રીતે મિક્સ કરીશું અને 2 મિનિટ તેને કૂક કરી લેશું. અહીંયા આપણે અલગ રીતે જ ખજૂર પાક બનાવીએ છીએ, તો આપણે 2 ટેબલસ્પૂન જેટલો છીણેલો ગોળને સાઈડમાં ગરમ કરવા મૂકી દેવાનો છે. ત્યારબાદ ક્રશ કરેલા ડ્રાયફ્રૂટને એડ કરીશું, તલને એડ કરીશું અને ટોપરાની છીણને પણ એડ કરી દેશું. બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેવાની છે અને ઇલાયચી પાવડરને પણ એડ કરી દેશું. બધી વસ્તુ સરખી રીતે મિક્સ થઈ જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ તેને એક પ્લેટમાં આપણે કાઢી લેવાનું છે. ગોળને આપણે ગરમ કરવા મૂકી દીધો છે, તેમાં આ મિશ્રણને એડ કરી દેશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું. ગોળને ખાલી આપણે મિલ્ટ જ કરવાનો છે. ખજૂર પાકમાં તમે ગોળ એડ કરવો ઓપ્શનલ છે. જો તમારે ગોળ વગર બી બનાવવો હોય તો પણ મજેદાર જ બને છે. ત્યારબાદ આ રીતે એક પ્લેટમાં નીકાળીને કટ કરી લેશું. બન્યા છે ને એકદમ મજેદાર, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા. એકદમ હેલ્ધી અને શિયાળામાં બહુ જ મજા આવે છે ખાવાની. તો રેસીપી ટ્રાય કરવાનું ભૂલતા નહીં. વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા. Wow!